મોરબી શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાનો મુખ્ય હેતુ ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા અને આતંકવાદીઓ તેમજ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ માટે સેનાની પ્રશંસા કરવાનો હતો। તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા ગુંજતા થયા હતા। શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી યાત્રાને લોકોએ પણ ઉત્સાહભેર આવકાર આપ્યો હતો। આ તિરંગા યાત્રામાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા, મોરબી વિધાનસભાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ટંકારા વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરઝા અને જિલ્લાના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉમંગભેર જોડાયા હતા। જયંતિભાઈ પોપટભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ। પહેલગામની અંદર જે આતંકવાદીઓ હુમલો કર્યો અને એના વળતા જવાબની અંદર આપણા વડાપ્રધાન અને આપણા સૈનિકો દ્વારા જે જવાબ આપ્યો છે એના એક સન્માનના ભાગરૂપે એક ઉત્સાહ વધારવા માટે, એક જનજાગૃતિ માટે અને અમે સૌ આખો દેશ સૈનિકોની સાથે છીએ। આ એક શૌર્યતા અને એક એને સાથે જવાની ભાવનાથી આજે આ રેલી નીકળી છે। નવા બસ સ્ટેન્ડથી લઈ અને આખા ગામની અંદર ફરી અને પાછા નવા બસ સ્ટેન્ડે પૂરી થશે। આમાં વિવિધ અગ્રણીઓ, વિવિધ સંગઠનો, ઉદ્યોગપતિઓ બધા જ આમાં સાથે છે અને સૌની એક સાથે ભાવના છે કે અમે સૌ સૈનિકો સાથે છે અને ઈંટનો જવાબ પથ્થરથી હર હંમેશા આપીશું। આ 4 દિવસમાં પૂરું થઈ ગયું, ત્યાં જ એ લોકોએ જોઈ લીધું છે અને સમસલામત કરવા આવી ગયા છે। ભારત માતા કી જય।